સુરભ્યે નમઃ. સ્વામિનારાયણ ભગવાન કી જય. હિન્દીમાં બોલવાની ટેવ છે એટલે કંઈક કંઈક હિન્દી બોલાઈ જાય. અને આ સ્વામીજી છે ને મારા વધારે વખાણ કરે છે, એવું કાંઈ છે નહીં. સમજી ગયા? હું તમારા કરતાંય વેદ છું. કોઈ દી નિશાળે ગયો નથી. તમે ભાગશાળી છો, ગુરુકુળમાં આવ્યા. દખ્તર નાખી નદીએ વ્યા જતા, ભેંસું માથે બેહીને હાંજે ઘીરે આવતા. સમજી ગયા? એટલે પણ આજના આ સ્વામિનારાયણ ગુરુકુળ કોડાઈ અને એમનો રજત જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય સ્વામી શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી, સ્વામી શ્રી પ્રભુજીવનદાસજી અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર્યો એવા ગાયની જેમણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી એવા હરિનંદજી સ્વામી, બધાય સંતોના તો મને નામ નથી આવડતા એટલે માફ કરજો, મારાથી નહીં લેવાય. પણ હું કચ્છમાં પહેલી વાર આવ્યો એટલે મારું કાંઈ જોયેલું નહોતું. ખૂબ ગોટે સડી ગયો આડા અવરો ગાડી લઈને. અને ગાડી નવી હતી, આજ જ મુહૂર્ત કર્યું ને પહેલો જ પ્રોગ્રામ. કાલ ગાડી લીધી ને સ્વામીજી પહેલા જ પ્રોગ્રામમાં આવ્યો હું અહીંયા. અને 2006માં છે ને હું પુલના ભૂંગરામાં હતો ને લગ્નમાં ફેંકી દીધેલી મીઠાઈ હોય ને ખાતા અમે પરિવાર સહિત. એટલે ખાસ કરીને તો મને કચ્છની ધરતી ઉપર એવો આનંદ થયો કે મને એવું લાગ્યું કે મામાની ઘીરે ગયા હોય ને એવું લાગ્યું. આજ ખરેખર હૃદયથી કહું છું, ખાલી વખાણ કરવા માટે નથી કહેતો. એમાંય હું આ ભાઈની એકની ઘીરે ગયો તો અહીંયા પરેશભાઈ ડેઢિયા આવ્યા છે. ઊભા થાવ 2 મિનિટ. આ ભાઈ છે ને આજથી 2014-15માં મુંબઈમાં ગારમેન્ટ કિંગ હતા. ગારમેન્ટ એક્સપોર્ટ કરતા, ગારમેન્ટ બનાવી અને એ બધું મૂકી અને અહીંયા આવ્યા છે. ગામ તુંબડી, કેવું ગામ એનું? તુંબડી ગામ. તો એના આખું ઘર મને પૈગે લાગ્યા એમ. પછી મેં એને પૂછ્યું કે તમે મને શું કામ પૈગે લાગો છો? હું તો ડફોડ માણસ છું. એટલે મારા કરતાંય તમે ડફોડ છો કે શું છે આ બધું એમ. પછી બેને મને વાત કરી કે અમે મુંબઈમાં રહેતા હતા ને તો એના ભેગી દવાની પેટી રાખતા, ટીકડીઓની પેટી. પછી 2016માં મારા સંપર્કમાં આવ્યા હતા ભાઈ. પછી મારી ત્યાં ટ્રેનિંગ લઈ ગયા. પછી ગાયું રાખી. પછી એના ઘરના ખૂબ બીમાર રહેતા હતા. એકવાર એને મને ફોન કર્યો હતો એટલે મેં કીધું તમારા ઘરમાં છે ને મીઠું, ખાંડ, ગોળ અને તેલ આટલી વસ્તુ બદલાવી નાખો તો બીમારી કદાચ ઓછી થાય. એટલે મેં તો અઠે ગઠે કીધું હતું. પણ એણે એ ફેરફાર કર્યો ને પછી બધી ટીકડીઓ છૂટી ગઈ તો એણે મુંબઈ છોડી દીધું. અને હવે અહીંયા 250 જેટલી ગાયો રાખીને ગાયો આરે જીવન નિર્વાહ કરે છે. એટલે મારે બહુ મને કાંઈ વિષય આપ્યો નથી સ્વામીજીએ હું બોલવાનું, પણ હું મારી રીતે વાત કરીશ. મેં હમણાં આપને વાત કરી કે 2006માં અમે પુલના ભૂંગરામાં સૂતા હતા અને એમાં વાણિયાની જમીન એક વાવવા જડી. કચ્છમાં ઘણા જૈન લોકો છે, કોઈ ખોટું ન લગાડતા. વાણિયા તો હોશિયાર હોય. 30 વર્ષની પડતર જમીન હતી અને મારી પાસે પાછું કાંઈ હતું નહીં એટલે એ ખેડવાની અઘરું હતું. બાવળિયા ખોદી ખોદીને હાથમાં ફરફોલા પડી ગયા. કણબીનો દીકરો હતો એટલે ખોદી તો નાખ્યા ગમે એમ કરીને. પછી ખેતરમાં નાખવાના પૈસા નહોતા, ડીએપી લેવાના. એક ગાય હતી ને 2 બળદ હતા. ત્યાંથી શરૂઆત કરી. ગાયનું સાણ ધોરિયામાં બેઠા બેઠા પીવરાવતા. પછી એમ કરતાં કરતાં એક વખત 2010માં 35 લાખની ડુંગળી થઈ, ખાલી ગાયના પ્રભાવથી, ગાયના ગૌમૂત્રથી. અને ત્યાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા. પછી છાપાવાળા આવે ને ટીવીવાળા આવે એટલું બધું હલાવ્યું કે કાયમ 25-30 જણા મળવા આવે. એટલે કામનો વેત તો રહે નહીં અને કણબી સૌ એટલે કામની બહુ દાય જ હોય. પછી કીધું સારું આ તો મેળ નહીં પડે એટલે અમે એક ટ્રેનિંગ પ્રોગ્રામ નક્કી કર્યો. મહિનામાં 3 દી આવવાનું જેને આવવું હોય એને.
પેલા મફત કરાવતા, પછી ઓલા બીડીયું પીવાવાળા આવીને ગદના મોર બેસી જાય તો ઓલા હાસા હોય એનો વાહેવારો આવે, એટલે પછી મફતનું બંધ કર્યું. પછી પૈસા લેતા 5,000, 5,000માંથી અટાણે 15,000 પૂગ્યું છે ટ્રેનિંગનું, અને 26 દેશમાંથી ટ્રેનિંગ લઈ ગયા છે લોકો. આપણા એક સભ્ય સમાજમાં એવી માનસિકતા થઈ ગઈ છે કે ગાય, ગામડું અને ખેતી એને આપણે તિરસ્કારની ભાવનાથી જોઈશી. આ માહોલ તો એટલો બધો સરસ લાગ્યો મને કે આખી આપણે ગામડું ને ગાય, ગામડું ને ગાય ડગલે ને પગલે, ક્યાંય એક જગ્યા એવી નથી જ્યાં ગોબરનો ઉપયોગ ન થયો હોય. આ ખરેખર છે ને કોઈક ઈશ્વરીય ચેતનાથી કરેલું છે, કોઈ માણસનો આમાં રોલ નથી, નહીંતર આવું થાય જ નહીં. ગમે એટલી મહેનત કરો ને તોય ન થાય, કારણ કે ગોબર છે ને એ સ્વયં જાગતી વસ્તુ છે. 1 ગ્રામ ગોબરની અંદર 300 લાખ કરોડ બેક્ટેરિયા છે, વિજ્ઞાને સાબિત કરેલું. આ હું નથી કહેતો. એટલે ગોબરનો ખાલી એનું આસન તમે પગ હેઠળ રાખો ને, 200 બીપી રહેતું હોય ને, 24 કલાક એની માથે પગ રાખો ને, 160 નો થઈ જાય ને તો હું આખી જિંદગી તમારા પગ દબાવું. આટલો પ્રભાવ ગોબરનો છે. આ વ્યાસપીઠ ગોબરની બનેલી ને એની આજુબાજુમાં કોઈ નેગેટિવિટી આવી શકે નહીં, કોઈ દી ન આવી શકે. આ હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. તો એટલી બધી પ્રભુતા ગાયની, અને એમાંય હું જમવા બેઠો તો સ્વામીજીએ મને વાત કરી કે અમારા અહીં ગુરુકુળના વિદ્યાર્થીઓને ગાયનું દૂધ ને ઘી અપાય છે. એટલે હું તો કહું છું, આ ગુરુકુળમાં જે બાળકો ભણતા છે ને એ હજારો જન્મના પુણ્ય લઈને આવ્યા છે, નકર આવી જગ્યાએ વારો ન આવે. કાયમ બટેટાનું શાક ને હુકલ રોટલો આવે, અને એ અમે જોયું છે. ખાલી વખાણ કરવા હાટું નથી કહેતો. અને સત્ય કોઈ દબાવ્યું ન રહીએ. કદાચ એ સ્વામી ખોટું બોલતા હોય કે અમે અહીં રોજ દૂધ ને એવું ખવડાવી છીએ એવું, તો અહીંયા એટલો બધો ગોબરનો ઉપયોગ ન જોવા જડે. એટલે એણે ખોટું તો નથી કીધું, એ વાતની સાક્ષી છે કે ડગલે ને પગલે ગોબર વાપરો છે. આ વાત તો મારે એટલા માટે કરવી પડી કે મેં લગભગ મને 13 દેશમાંથી આમંત્રણ મળ્યું છે, અને દુનિયાભરના વ્યાખ્યાન આપ્યા છે. મારા વ્યાખ્યાનનો ભાવ 50,000 છે. પણ આ પ્રમાણેનો જે માહોલ છે ને, એ માહોલ આજ સુધી ક્યાંય નથી જોયો. મેં હૃદયથી કહું છું, ક્યાંય નથી જોયો. એટલે આમાં જેના બાળકો ભણતા હોય, કે જે બાળકો ભણતા હોય એ હૃદયથી ભણજો. અને માતા પિતાને પણ વિનંતી છે કે આવું ગુરુકુળ મૂકી અને બીજે ક્યાંય દોટ ન રાખશો. કારણ કે મારું તો દુનિયાની યુનિવર્સિટીઓમાં લેક્ચર હોય તો યુનિવર્સિટીની બાયણે છે ને ડ્રગ્સની, સિગરેટની, કોકિંગની અને આની કાયદેસરની બુકિંગ હાલતી હોય. આ વાસ્તવિકતા છે આજના સમાજની. પણ આ તો મને સ્વામીજીએ ગાયની વાત કરવા બોલાવ્યો છે. એટલે ગાય માણસને શું આપે એ આપણી સમજણમાંથી વહી ગયું. ઉદાહરણ તરીકે ગાયને રોડ ઉપર આવવી કેમ પડ્યું, એનું મુખ્ય કારણ તો આપણા સમાજમાંથી, આપણા ભણતરમાંથી. અહીં તો અહીંની વાત નથી કરતો, અહીં તો ખૂબ ગાયનો મહિમા ગવાય છે. પણ મેકોલો સિસ્ટમની જેટલી સ્કૂલો છે ને, ત્યાં મારું એક લેક્ચર હતું બિજનોર, નગીના, ઉત્તર પ્રદેશનો બિજનોર જિલ્લો છે ને, એનું નગીના એક શહેર છે. ત્યાં 700 દીકરીઓ હતી. કોલેજમાં મારું લેક્ચર હતું. લેક્ચર પત્યું પછી મેં એને પૂછ્યું કે આમાંથી આખી રસોઈ બનાવતા કેટલી બહેનોને આવડે છે? તો 700 બહેનોમાંથી ખાલી 10-15 બહેનોએ હાથ ઊંચો કર્યો કે આખી રસોઈ બનાવતા 15 દીકરીઓને આવડે છે. આ દીકરીઓ નારી શક્તિ, સમાજનો પ્રાણ છે, અને સમાજનું સિંચન કરનારી માતા છે. હવે એને રાંધતા જ ન આવડતું હોય તો શું થાય? ઘરમાં, જેના ઘરમાં ગાય હોય અને એનું પંચગવ્ય, સૌથી પહેલાં શરૂઆત થાય દૂધથી. ગાયનું દૂધ કચ્છમાં તો 25-25 ને 30-30 રૂપિયામાં મળે છે. એટલે મને તો એવું લાગે કે અહીં રહેવા વ્યૂ આવવું જોઈએ. સમજી ગયા?
ગાયના દૂધના 1 લીટરની કિંમત જો એને સાયન્સની ભાષામાં આંકીએ ને તો 1 લાખ રૂપિયા થાય. 1 લાખ હું એમ કહું છું ઓછી કહેવાય. હવે એના વિશે હું 4-5 એવી ટિપ્સ દઈશ. જો તમારું હૃદય ખુલ્લું હોય તો સાંભળજો, અને ખાલી સાંભળતા નહીં, ઘીરે જઈને એને અમલમાં મૂકજો. કારણ કે કોઈ વાત સાંભળી તો એ મગજમાં બીજ રોપાય, અને બીજ રોપાય પછી વિચાર બને, અને પછી અમલમાં આવે પછી પ્રેક્ટિકલ થાય, અને પછી એના પછી પરિણામ મળે. એટલે ખાલી સાંભળવાથી પરિણામ નહીં મળે, પણ ગાયના દૂધનું મૂલ્ય સમજવું હોય તો આમાં એસિડિટી કેટલા જણાને છે? હું શું વાત કરો જઈ બીવે છે, જાજાને છે, પણ બીતા બીતા હું શું વાત કરે. એસિડિટીની ટીકડી લેવી પડે કાયમ. એ ખાલી ગાયનું દૂધ એવું છે કે એસિડિટી મટાડી દે, મુકાવી દે નહીં, જિંદગીમાં ન થાય. 1 ગ્લાસ દેશી ગાયનું ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ અને 1 ગ્લાસ પ્લેન સોડા, ડ્રિંકિંગ સોડા, જે સાદી સોડા આપણે ગોળીવાળી આવતી ને, એ 2 મેળવીને તરત પી જવાનું. આ 2 આપણા સ્ટમકમાં જાય ને એટલે બોડી આલ્કલાઇન થઈ જાય. આપણો પીએચ 6 થી નીચે જાય ને એટલે એસિડિક બની જાય બોડી, અને 7 થી ઉપર આવે ને એટલે આલ્કલાઇન થઈ જાય. 7 થી ઉપર આવે ને એટલે બોડી આલ્કલાઇન થઈ જાય, ને આલ્કલાઇન બોડી થઈ જાય એટલે એસિડ તરત 0 થઈ જાય. હવે આ તો મેં તમને ખાલી એક વાત કરી સામાન્ય. આવો બીજો દૂધનો ઉપયોગ છે. પેશાબમાં બળતરા હોય, હાથ પગના તળિયામાં બળતરા હોય, 1 ગ્લાસ ગાયનું દૂધ અને 1 ગ્લાસ ડ્રિંકિંગ સોડા મિક્સ કરીને તરત પી લેવાનું. ટાઈમ નહીં લગાડવાનું. દૂધ ગરમ કરીને ઠંડુ કરેલું હોવું જોઈએ, અને ગાય તમારી નજર સામે રહેતી હોય ને તમારું પરીક્ષણ કરેલું, લેબોરેટરી ટેસ્ટિંગ, કોઈ બીમારીવાળી ન હોવી જોઈએ. પેશાબની બળતરા આપણને ઊનવા થઈ જાય ઘણી વખત. અહીં કચ્છમાં આવા બનાવ બનતા છે, ગરમી વધારે પડે તો. એ ઊનવામાં ખાલી ગાયનું દૂધ અને ડ્રિંકિંગ સોડા ભેગું કરીને પી લ્યો, તરત ઊનવા બેસી જાય. પેશાબની થેલીમાં કાયમી સ્ટોન બનતો હોય, પથરી, થેલી સાફ ન થતી હોય, અથવા તો યુરિનમાં ડસ્ટ આવતું હોય, પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય, દૂધને સોડા પી લ્યો. પેટ સાફ ન થતું હોય, કબજિયાત ભયંકર રહેતું હોય, પીએચ બદલે તો જ કબજિયાત થાય. દૂધને સોડા ભેગું કરીને પીવો એટલે 7 થી 9ની વચ્ચે પીએચ આવી જાય, એટલે કબજિયાત રહેવાનો ચાન્સ જ પૂરો થઈ જાય. આવી અસંખ્ય બીમારી છે. ઊંઘ ન આવતી હોય, માનસિક અસ્થિરતા હોય ને, એને ગાયનું દૂધને સોડા પાવ તો એ હોઈ જાય. આ ખાલી દૂધનો નાનકડો પ્રયોગ છે. આંખોના ચશ્મા ખૂબ હોય, અખરોટ, બદામ, વરિયાળી, ગાયનું ઘી અને સાકર, આને મિક્સ કરી અને એમાં 1 કપ ગરમ દૂધ નાખીને પી લેવું. 6 મહિના મિત્રો આ પ્રયોગ કરશો ને, જો આ છોકરાઓને કોઈના આંખોના નંબર છે, 6 મહિનામાં ટેકનિકલ ક્રોસિંગ ન હોવું જોઈએ. આંખોની નબળાઈ 100% વહી જાય, નંબર વયા જાય. આવા તો હજારો લોકોને લાભ થયેલા છે. પછી આપણા છોકરા ખીલ માટે ને મોઢું ઉજળું બનાવવા માટે લેતા હોય, શું લગાડે ઓલું ફેર એન્ડ લવલી, શું કહેવાય, મને તો નામય નથી આવડતું. ખાલી લવિંગની રાખ, ગાયનું દૂધ અને હળદર, એની પેસ્ટ બનાવીને ચોપડી દેજો. 3 દિવસમાં ખીલ વયા જાય ને જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ દી. આપણે આંજણી થતી હોય તો ઉપર ઓપરેશન કરી તો નીચે થાય, નીચે ઓપરેશન કરી તો ઉપર થાય. એને લવિંગની રાખ, ગાયનું દૂધ અને હળદરની પેસ્ટ ચોપડી દેજો. આંખમાં ન જવું જોઈએ અંદર, જીવો ત્યાં સુધી કોઈ દી આંજણી નહીં થાય. ગુમડા બહુ થતા હોય તો ગુમડામાંથી આ લેપ કરી દો. જીવો ત્યાં સુધી એક વખત ત્યાં સોંપડું એટલે ત્યાંથી તો ગુમડું ગેરંટીથી ગયું. વિજ્ઞાન નહીં માનવું પડે, ગયું જળમૂળમાંથી વહી જાય. ગાંઠ નામે શરીરમાં ગરી જાય. આ તો ખાલી સામાન્ય દૂધની વાત છે, પણ દૂધના એનાથી ઉપર એટલા બધા પ્રયોગ છે. માતા બહેનોને ડિલિવરી થઈ હોય અને સ્તનમાં દૂધ ન આવતું હોય, બાળકને ફીડિંગ પૂરું ન થતું હોય તો ગરમ દૂધના ગ્લાસમાં 1 ચમચી સતાવરી, 1 ચમચી ઘી, 1 ચમચી સાકર અને 1 ચમચી વરિયાળી નાખીને પાઈ દો. 2 કલાક થાય ને તો દૂધ રોકવાની દવા લેવી પડશે. લાખો બહેનોએ આનો ઉપયોગ કરેલો. આપણે ડૉક્ટર પાસે જતા હોય ને, ડૉક્ટર ટીકડીયું દે તો દૂધ ન આવે માતાને, એવા હજારો કેસ મારી પાસે આવતા હોય. આંખોમાં બળતરા થતી હોય, કોમ્પ્યુટરનો થાક હોય અને માથામાં ધમધમ થતું હોય, વાંચવામાં સ્થિરતા ન રહેતી હોય, શાસ્ત્ર વાંચો કે ચોપડીયું વાંચો તો મન ન લાગતું હોય. રોજ સાંજે દૂધને ગરમ કરવાનું, પછી ઠંડુ કરવાનું. ઠંડુ એટલું કરવાનું કે બરફ જામવાની તૈયારીમાં આવી જાય, ત્યાં એમાં કોટન પલારી
ધોતિયાનું બટકું પલાળીને બે આંખ ઉપર રાખી દેવાનું, ખાલી અડધી કલાક. નીંદર ન આવતી હોય તો નીંદર આવી જાય. આંખોની બળતરા તો એક જ દિવસમાં શાંત થઈ જાય. આંખોમાં વહેલું થયું હોય તો ગાયના આશરમાંથી સીધી આંખમાં પિચકારી મારવાની, ખાલી 3 જ દિવસ મારવાની. 110% આંખું બટેટા જેવી ધોરી થઈ જાય. પછી ધાવણા વાસળુને આંખું થાય, કંઈક કંઈક એકને થાય બધાને થાય, હો વાસળુને. એને આંખમાં ખાલી દૂધની એની માના દૂધની પિચકારી મારી દેવાની. એક જ પિચકારી એ બીજે દિવસ સીપડો હુકાઈ જાય. આ તો સામાન્ય વાત છે. ઘણા બહેનોને સંતાન પ્રાપ્તિમાં પ્રોબ્લેમ હોય, દર 3 મહિને એબોશન થઈ જતું હોય. એક પુત્રંજીવા નામની ઔષધિનું ઝાડ આવે, એના પાંદડા 10-15 કાયમ દૂધમાં ઉકાળી, 500 ગ્રામ દૂધ 250 થાય એટલું ઉકાળી દેવું અને 3 મહિના એક ધારું પીવું. રતવા આ એબોશનની જે બીમારી છે ને એ જડમૂળમાંથી વહી જાય. પુત્રંજીવાના ઝાડ અહીં કચ્છમાં ખૂબ છે. તો એવી જ રીતે આપણે લોહી ગંઠાઈ જાય, બ્લોકેજ થતું હોય, આપણી રગુ બંધ થઈ જાય, ડૉક્ટર એમ કહે તમને 90% બ્લોક છે એમ. તો પીપળાના ઝાડની કોટા ફૂટે ને, કૂણા કોટા, એ 10 કોટાને એક સફેદ તીખો એટલા સાવવાના, મોઢામાં પાણી થઈ જવું જોઈએ. પછી એક ગ્લાસ ગરમ દૂધ પી લો, ખાલી 9 દી કરવાનો પ્રયોગ. અને 9 દી પછી ઓલું બાયોગ્રાફી કહેવાય, એન્જિયોગ્રાફી શું કહેવાય, એ કરાવી લેવું. એટલે આ છે દૂધના ઉપયોગ. અને ઘી, એના પછી બને દહીં દૂધમાંથી. તો દહીં તો એટલી બધી અમૂલ્ય ઔષધિ છે કે એને આપણે વિચારી ન શકીએ. માથાની ટાઇલમાં વાળ ઉગાડી દે ને એનું નામ ગાયનું દહીં, પણ એની સમજણ આપણામાંથી વહી ગઈ. 25-30 ગ્રામ મીઠા લીમડાના પાંદડા અને 30 ગ્રામ દહીં ભેગું કરી અને ગ્રાઇન્ડરમાં કાઢી નાખો, મિક્સરમાં, અને પછી રોજ માથામાં લગાડો. 21 થી 22 દિવસમાં ટાઇલમાં વાળ ઉગી જાય. અને ખોડો તો બેનું કોઈ દી થાય જ નહીં. દેશી ગાયનું દહીં 1 વાટકી અને એમાં 1 ચમચી શેણાનો લોટ નાખી અને હલાવીને ઘહી નાખો વાળમાં, 1 મહિનો સુધી ખોડો નહીં થાય, ગેરંટીથી નહીં થાય. થાય ને તો હું મારા તરફથી શેમ્પૂ મોકલાવી દઈશ. એટલે આ દહીંનો ઉપયોગ છે. બાળકોને યાદ ન રહેતું હોય ને, વાંચેલું ભૂલી જતા હોય તો રોજ શિયાળામાં 3 મહિના 1 કટોરી દહીંમાં 1 ચમચી તજનો પાવડર અને 1 ચમચી મધ એને ઘૂંટીને મિક્સ કરીને એકદમ એકરહ થઈ જાય એટલે બાળકને પાઈ દેવું. ખાલી તમે કોઈ મોટાને જો આવું થતું હોય, યાદ ન રહેતું હોય તો 11 દિવસ તો પીજો તમે, ખાલી 11 દિવસ. તમને પોતાને એમ થાય કે મને કાંઈક મગજમાં ફરક છે એમ, અને તમને 7 વર્ષ જૂનું યાદ આવશે પાછું. આ દહીંની તાકાત છે. પણ આપણને ઓલું હોર્મોનાઇઝ કરેલું ડબ્બીના દહીંની આદત પડી ગઈ ને, એના હિસાબે આ પ્રોબ્લેમ છે. ગમે એવા ઝાડા થયા હોય તો ખાલી 1 ચમચો દહીંમાં 1 ચમચી ઈસબગુલ નાખીને પી લ્યો, 1 જ ચમચી ઈસબગુલ નાખવાનું, અને એના અડધી કલાકમાં ઝાડા બંધ થઈ જાય. ગમે એટલા આકરા ઝાડા થયા હોય ને કોઈ દવા લેવાની જરૂર નથી. આનાથી વિશેષ દહીં એટલું બધું ઉપયોગી છે કે આપણે એને સપનામાંય ન વિચારી શક્યા હોય. દહીં એટલું ઉપયોગી છે, પણ એના ઉપયોગ આપણે ભૂલી ગયા. એના પછી માખણ, સંતો માટે તો કામનું છે માખણ, પણ સંસારમાં જેની 12 વર્ષથી નાની ઉંમર છે ને, એને સતત માખણનો, ગાયના માખણનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. એનાથી બ્રહ્મચર્ય મજબૂત થાય અને હાડકાં મજબૂત થાય. બ્રહ્મચર્ય જેને સંપૂર્ણ પાળવું હોય એને રોજ 100 ગ્રામ ગાયનું માખણ ખાવું. આ હું ખાલી બોલું છું એવું નથી, આના શાસ્ત્રો છે, પણ આપણે ત્યાં સુધી પૂગ્યા નથી. આના દહીં, દૂધ ને ઘી વિશે સમજવું હોય તો અષ્ટાંગ હૃદય નામનું પુસ્તક છે, તમે લખી લેજો મોબાઈલમાં કે બોલપેનથી. કાળી ગાયનું દૂધ, ધોરી ગાયનું દૂધ, લાલ ગાયનું દૂધ, પીળી સુવર્ણ કપિલાનું, આવી પ્રકારની ગાયનું સવારનું દૂધ, બપોરનું દૂધ, સાંજનું દૂધ, વિયાણા પછીના એટલા દીનું દૂધ, 2 મહિના ગાભણ ગાયનું દૂધ, 3 મહિના ગાભણ, એક ગાયના અલગ અલગ ગુણ અને અલગ અલગ પ્રભાવ છે. એના પછી ઘી, સમય તો બહુ ઓછો છે, પણ અમે અત્યારે છે ને ઘી બનાવીએ છીએ. અમે લગભગ 65 એટલે 65 જાતના ઘી બનાવી છીએ અને 150 દેશમાં ઓફિશિયલી એક્સપોર્ટ કરી છે, યુએસડી, એમએસડી, મટીરિયલ સેફ્ટી ડેટા સાથે. અને
મહિનાનો ઘીનો વેપાર અમારો 60 લાખનો છે અને હવાહો લોકો મારા ઘરમાં કામ કરે છે. આ અભિમાન કરવા કહું છું ને એવું ન સમજતા, પણ આપણા મનમાં જે ભ્રમણા બંધાઈ ગઈ છે ને કે ગાયમાંથી કાંઈ ન મળે ને ખેતીમાંથી કાંઈ ન મળે, એ મિત્રો વહેમ છે. સત્ય તો એ છે કે ગાય, ગામડું અને ખેતી, એ વાત તો હું પછી કરીશ, પણ મારી પાસે એક પુસ્તક છે સહસ્ત્ર યોગમ, તમે નામ લખી શકો. એની માલિકોએ 408 પ્રકારના ઘી બનાવવાનો વિધિ લખેલો. કેટલા? ખાલી એક બુકમાં. એવું બીજું એક પુસ્તક છે રસ રત્નાકર, એમાં લગભગ 60 જાતના ઘી બનાવવાનો વિધિ લખેલો. એનાથી આગળ એક બીજું પુસ્તક છે ચરક સંહિતા, એમાં 201 પ્રકારના ઘી બનાવવાનો વિધિ લખેલો. એક ભૈષજ્ય રત્નાવલી, એમાં 61 પ્રકારના ઘી બનાવવાનો વિધિ લખેલો. સાળંગધર સંહિતા, એમાં 63 પ્રકારના ઘી બનાવવાનો વિધિ લખેલો. આપણા ઋષિમુનિઓએ જે કામ કરીને શાસ્ત્રોમાં પૂર્યું છે ને, એમાંથી આપણે ખાલી 2% ઉપયોગમાં લઈને તો જરૂર નથી કોઈની ગુલામી કરવાની. આપણે આપણા છોકરાને કેવી રીતે મોટો કરતા હોય, એક છોકરો મોટો કરવામાં કેટલી એનર્જી વેસ્ટ થાય એ તો તમે બધા જાણો છો. અને એ 18-20 વર્ષનો થાય એટલે પેકેજ હાંઠિયાના ઓઠની જેમ પેકેજ વાહે લબડતો હૈદરાબાદ વહી જાય અને અહીં પછી વર્ધાશ્રમ ગોતવો પડે. એ વ્યવસ્થા એ ક્યાંક ખોટી દિશામાં લઈ જાય છે આપણને. એની સામે કેટલી સુંદર વ્યવસ્થા છે, ગાય, ગામડું અને ખેતી. આપણે અહીંયા મેઘજીભાઈ બેઠા છે હિરાણી નાની નાગલ પર, તમે તો બધા ઓળખતા છો. તો એ મેઘજીભાઈ ગોબર કિંગ કહેવાય છે. ગાયના ગોબરને બિઝનેસ બનાવી દીધો. એવી જ રીતે પ્રવીણભાઈ ગઢવી મુંદ્રાથી આવ્યા છે. કેટલી ગાયું છે? 50-60 ગાયું છે ને તમારી પાસે? 70 ગાયું છે. પણ એ થોડાક છે ને પનિયામાં પાણા રાખીને મારવાનું વધુ કરે એટલે થોડાક વાહે છે, ધીમે ધીમે હાલે છે. સમજી ગયા? થોડીક હવે લીવર દેહે મને એવું લાગે છે. પણ ગાય સાથે એટલી બધી રોજગારની સંભાવનાઓ સમાયેલી છે કે આપણે આની સાથે જોડાઈ, ગાય, ગામડું અને ખેતી સાથે જોડાઈને જો કામ કરીએ તો આપણા પરિવારમાં કોઈને બીજાની નોકરી કે બીજાની ગુલામી કરવી પડે ને એવું શક્ય જ નથી. કારણ કે ગાય એટલું બધું આપે. અમારા ઘરમાં તો આખું ઘર અંગૂઠા સાપ છે. મને મનોજભાઈ અભિપ્રાય લખવાનો કીધો તો મારે 1.5 કલાક તો લાંબા ટૂંકા લીટા કરવા પડ્યા, ત્યાં મેરે આવ્યું કુકમાં. આખું ઘર, પણ છોકરા ભણે છે, પણ તોય હું આખા દેશ પરદેશમાં બધે વ્યાખ્યાન હબોડી આવું, મારું હાલે છે. તો તમે તો કાકા ભણેલા, તમારું ન હાલે હે? પણ આપણે એમાંથી નાસ્તિક થઈ ગયા, હિંમત ઘટી ગઈ. અને કચ્છની ધરતી તો અહીંયા 600 વર્ષ પહેલાં કચ્છમાં કાચ બનતો. વિચાર તો કરો, આપણા પૂર્વજો કોના સંતાન છે આપણે. 600 વર્ષ પહેલાં આ ધરતી ઉપર કાચ બનતો. મોગલો રાજાઓ જે મૈસૂરનો મહેલ બનાવ્યો ને, એમાં જેટલો કાચ ગયો એ બધો અહીંથી જ ગયો. તો આપણા વડવાઓ બુદ્ધિશાળી હતા કે નહોતા? હે? તો આપણે એના સંતાનો છીએ. એટલે ગાય, ગામડું ને ખેતી, અહીંયા તમારા કચ્છની અંદર એટલી બધી સંભાવનાઓ છે કે આપણે વિચારે ન કર્યો. અમારે એક સ્ટુડન્ટ છે ભાવનગરમાં, વાવડી ગામનો યોગેશ પંડ્યા, આખું ઘર ડબલ ગ્રેજ્યુએટ, 50 વીઘા જમીન, દિવાળી પછી પીવાનું પાણી ન હોય, સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ હતી. પછી અમારે અહીંયા ટ્રેનિંગમાં આવ્યા ને ધીમે ધીમે વહેતું કર્યું ને પછી અટાણે છે ને 70 જાતના પાવડર બનાવે છે. દેશી બાવળના બીનો પાવડર, ગાજરનો પાવડર, દૂધીનો પાવડર, કારેલાનો પાવડર, શેણા ઉગાડે 14 દીના એનો પાવડર, મેથી ઉગાડે 14 દીનો એના પાવડર, ઘઉં ઉગાડે 14 દિવસનો એના પાવડર, તુલસીના પાનનો પાવડર, મીઠા લીમડાનો પાવડર, જાંબુના ઠળિયાનો પાવડર, કડવા લીમડાના પાનનો પાવડર, લીંબોળીનો પાવડર, બાવરની સાયલનો પાવડર, ઘીહોડાનો પાવડર, કારેલાનો પાવડર, દૂધીનો પાવડર, બીટ વાવે બીટનો પાવડર, જાસૂદના ફૂલનો પાવડર, ગુલાબનો પાવડર, ઓલે થોરની વાડમાં ડીંડલા આવે એનો પાવડર. તો એ 70 જાતના પાવડર બનાવે છે અને મહિને 8 લાખનું વેચાણ કરે છે. બોલો, આખું ઘર એમાં લાગી ગયું ને ગામની સાલીબાઈઓને રોજગારી આપે છે.
એટલે ગાયમાં એટલી બધી સંભાવના છે. અત્યારે તમને કદાચ ધ્યાનમાં આવી છે મારા કરતાં, દુબઈ છે ને યુએઈનો એક પ્રોજેક્ટ ચાલે છે, ગ્રીન યુએઈ, એટલે મતલબ એને આખું યુએઈ જે એને લીલું કરવું છે. એની પાસે રેતી અને દરિયો છે, પણ ગાયનું સાણ નથી. અને ગાયના ગોબર માટે એ વલખા મારે છે. તમારે લખવું હોય તો લખી લેજો, 3 થી 5 વર્ષમાં ગોબરનો પાવડર 100 રૂપિયાનો કિલો હોય છે. અને દુબઈ જેવા દેશ લેવા માટે લાઈનમાં આવી છે. અને આપણે અહીંયા કિંમત નથી, કદર નથી. એટલે ગાય આધારિત જીવન વ્યવસ્થા અને ગાય આધારિત ખેતી, ગાય આધારિત રોજગાર, તમને અનુકૂળતા મળે તો મારી પ્રોફાઇલ છે ગૂગલમાં, ખાલી રમેશભાઈ રૂપારેલિયા કરજો. અને દુનિયામાં કોઈ પણ દેશમાંથી ગીર કાવ લખે ને એટલે પહેલું જ નામ મારું આવે. આ ગાયનો પ્રભાવ છે. આ તમારી સામે ઊભો થયો ને એ ગાયનો પ્રભાવ છે. નકર મારા જેવા લુખાને અહીં કોણ બોલવા દે? સ્વામિનારાયણ મંદિરમાં એટલે આપણે ખાલી દૂધથી ગાયને આંકીએ છીએ, પણ દૂધ છે ને એ તો એક દ્રવ્ય છે ગાયનું. ગાય ધન આપે, એટલે મને મહિને આટલા લાખનો ધંધો આપ્યો. ગાય કીર્તિ આપે. દેશના કેટલા રાજ્યપાલો સીધા મને ફોનથી વાત કરતા છે. તમે જોતા છો મારા વિડીયો, 3 લાખથી વધારે સબસ્ક્રાઈબર છે ખાલી એક ચેનલમાં. પ્રધાનમંત્રી સુધી મારે કાંઈ કામ હોય તો કોઈની વયસમાં લાસારી ન કરવી પડે, ખાલી મેસેજ જ કરવાનો. આ ગાયનો પ્રભાવ છે. ક્યાંય કોઈ દી કોઈની જરૂર ન પડે, એનું નામ ગાય. એ ગાયથી મળ્યું. એટલે ગાયથી ધન, વૈભવ, કીર્તિ, યશ, માન, સન્માન, આરોગ્ય, પરિવારની એકતા, પરિવારની મજબૂતી, આ બધું ગાયથી મળી શકે. પણ આપણામાં મેળવવાની ક્ષમતા હોવી જોઈએ. અટાણે બેનુંને પૂછો રસોડામાં કેટલી ઔષધિ છે. રસોડામાં આપણા 49 પ્રકારની ઔષધિ છે. અને એક ઔષધિ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે. ધારો કે કોઈને શિરહ નીકળવું હોય તો લખી લેજો, 1 ચમચી તીખાનો પાવડર, 1 ચમચી ગાયનું ઘી ને 1 ચમચી ખાંડ હાકરનો પાવડર મેળવીને ખાઈ લ્યો, જીવો ત્યાં સુધી શિરહ નહીં નીકળે. અને એલોપેથીની દુનિયામાં આમાં કોઈ ડૉક્ટર હોય તો માફ કરજો, એલોપેથીમાં દુનિયામાં કોઈ શિરહની દવા નથી, ખાલી એવિલ નામની ટીકડી આપે એટલે તમારી દર્દની બેહોશી થઈ જાય. અને એના ટાઈમે એન્ટીબોડી ડેવલપ થાય એટલે શિરહ વયું જાય. પણ આ તો પિત્તને જડમૂળમાંથી નાશ કરી દે. એવી એટલી બધી દિવ્ય ઔષધિ ગાયના ઘી સાથે મેળવીને ખાવાનો. એનાથી જો બેનો આ વાતને સમજી લે, આવી અસંખ્ય રેસીપી છે, તો લગભગ પરિવારમાં કોઈ દવાખાનું આવે નહીં. અમારા છોકરાએ હજી કોઈ દી દવાખાનું નથી જોયું, ટીકડીનું પતાકડું નથી જોયું, કે હું કોઈ દી દવાખાનામાં દવા લેવા નથી ગયો. આ શક્તિ ગાયની છે. પણ આજ સમયની મર્યાદા છે અને આગળ હજી આપણો કાર્યક્રમ બાકી છે. આપ સૌએ મને હૃદયથી સાંભળ્યો. હા હા. તો એના પછી સ્ટેપ નંબર 2, છાશ પીવાનું કહી દઉં. કચ્છના માણસ ખૂબ છાશ વાપરે, બરોબર ને સ્વામી? છાશને તીખાનો પાવડર, સિંધાલું મીઠું, આ 2 વસ્તુ નાખીને ખાલી 1 દિવસ પી જુઓ. તમને તમારી 80% બીમારી, પેટ વધવું, ભૂખ ન લાગવી, પેટ ભારે રહેવું, કબજિયાત રહેવી, કારણ કે છાશ ને દહીં છે ને એમાં લેક્ટાબેસિલિયસ બેક્ટેરિયા છે. અને લેક્ટાબેસિલિયસ બેક્ટેરિયા આપણા સ્ટમકની અંદર માઇક્રોફ્લોરા હોય ને એને ડેવલપ કરે. આપણે જે ખાઈને એ હાથે નથી પચતું, એમાંય બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાને પ્રમોશન કરવાનું કામ છાશ કરે. પણ છાશ કોઈ દી હાંજે દી હાથમાં અથવા 6 વાગ્યા પછી છાશ ન પીવાય તો એ નુકસાન કરે. લેક્ટાબેસિલિયસ મરે અંદર એટલે નુકસાન કરે. પછી છાશના બીજા હર્બલ મેડિસિન ઉપયોગ, માનો કે આપણને હરસ થયા હોય, ફિશર થયા હોય, કે લોહી પડતું હોય, બબાસીર થયા હોય, એવા ઘણા બધા પ્રશ્ન છે. ઘણા ભાઈઓ કહી નથી શકતા, ઘણા બહેનો કહી નથી શકતા. નારિયેળની કાસલીની રાખ અડધી ચમચી, અથવા રૂછડાની રાખ કે આખા નારિયેળની રાખ છાશમાં નાખી અડધી ચમચી ખાલી પીવી. જઈએ તમને ઈચ્છા થાય ત્યાં, પણ હાંજ પહેલાં પી લેવી.
સવારે પીઓ તો વધારે સારું, બપોરે પીઓ તો એથી વધારે સારું. તો આ પ્રયોગથી આપણને લોહી પડતું હોય ને ટોયલેટમાં, તો એ તમને એક જ દિવસમાં રાહત દેખાય, આરામ દેખાય, દુખાવો તો તરત બંધ થઈ જાય. પછી આંખોની એલર્જીને બળતરા રહેતી હોય તો એક એક ટીપું સિંધાલું મીઠું નાખીને એક એક ટીપું છાશ આંખમાં નાખવી. સાંભળીની વિકૃતિ રહેતી હોય, સાંભળીમાં અવારનવાર ખંજોર આવતી હોય તો અહીંયા રોડે ઓલો કુવાડિયો ઘાસ થાય છે, ફંગલ ઇન્ફેક્શન હોય, ડૉક્ટર દવા દે એટલા દી સારું રહે, અને એ અહીંથી થાય, અહીંથી આટલામાં જ થાય. કુવાડિયો પીળા ફૂલ આવે, એને લસોટી અને સાઇઝમાં મેળવીને એક જ વાર ચોપડી દેજો, જીવો ત્યાં સુધી ગયું, ત્યાંથી સાંભળીનો કલર બદલી જાય. આ આપણી સાઇઝની દિવ્યતા છે. ના આવડ નહીં, આવડ બીજી આવે. કુવાડિયો હું તમે ગૂગલમાં લખજો કુવાડિયો એટલે તરત આવી જાય, ક્યાંય જાજુ આખું જવાની જરૂર નથી. એવી જ રીતે લૂ લાગી ગઈ હોય તો સંતો તો હરિભક્તો તો ડુંગળી નહીં ખાતા હોય, પણ દવા માટે કદાચ કોક દી પીવી પડે તો એક ગ્લાસ સાઇઝમાં એક ચમચી ડુંગળીનો રસ નાખીને પી લેજો, પેશાબની બળતરા તરત બંધ થઈ જાય, તરત જ. માથામાં ધમધમ થતું બંધ થઈ જાય. આ સાઇઝનો ઉપયોગ છે. ઝાડો કાયમી ઢીલો રહેતો હોય, પેટ કાયમી ગડબડ રહેતું હોય, ચિત્રક મૂળનો પાવડર એક ગ્લાસ છાશમાં નાખીને અડધી ચમચી સિંધાલું મીઠું ચિત્રક મૂળ નાખીને પી લેજો, મળ બંધન થઈ જાય અને મળને રિલેટિવ બધી સમસ્યા શાંત થવા માંડશે. એટલે છાશ પણ એક અમૃતનું કામ કરે છે. ગમે તેટલી શરીરમાં ગરમી હોય, થોડુંક કામ કરે તો પરસેવો વળી જતો હોય, 2 ચમચી હાકર છાશમાં નાખીને પી લેજો, તરત શાંત. આંતરડાની ગરમી તરત શાંત. તો છાશ પણ અદ્ભુત, છાશના પણ અદ્ભુત પ્રયોગ છે. છાશની સાથે બેસન, ચણાનો લોટ એને મેળવીને સ્નાન કરો. એક વખત સ્નાન કરજો, પછી તમે મને યાદ કરશો કે તમે શું કીધું તું. એ ચામડીની ચેતના એટલી બધી પ્રફુલ્લિત થઈ જાય ને આપણા બંધ છિદ્રો છે ને એક એક છિદ્ર ખુલી જાય, અને ઓક્સિજનની પ્રક્રિયા અંદરથી થતી હોય ને બહારથી એ થવા માંડે. એટલે છાશમાં એવા અવનવા અસંખ્ય ગુણો છે. વાતની બીમારી હોય માણસને તો છાશમાં નગરના પાનનો રસ નાખીને પીવો જોઈએ, એક ચમચી. પણ આ બધું તમે કરશો તો તમને સમજાશે, જેને જે તકલીફને લાગુ પડતું હોય. માથામાં કાયમી ખોડો રહેતો હોય, ખોડો એટલે ફંગલ ઇન્ફેક્શન, ખોડો એક ફૂગ છે, બીમારી કહેવાય. લાંબો ટાઈમ રહે તો સાંભળીનો રોગ થઈ જાય. તો જો કાયમી ખોડો રહેતો હોય ને, કુવાડિયાના પાનને લસોટી છાશમાં નાખીને ખાલી માથામાં ઘહી દેવું, 2 ચમચી શેણાનો લોટ નાખી દેવો, અડધી કલાક છોડી દેવું ને પછી ધોઈ નાખવું, ખોડા જેવી જાત નહીં રહે. એટલી બધી અદ્ભુત. એ જ પ્રમાણે ઘીના પણ એટલા બધા ઉપયોગ છે. જેમ કે ખરાટા, આપણે નાખોરાનો અવાજ બહુ આવતો હોય તો 2 નાકમાં 5-5 ટીપા, આ છોકરાઓનો પ્રોગ્રામ થતા હોય એવા વિડીયો ઉતારીને એકબીજા મોકલતા હોય, 2 ટીપા 2 નાકમાં ઘીના નાખવા. અને આખો દિવસ શરીર જો ઠાકેલું રહેતું હોય, પ્રવચનમાં મન ન રહેતું હોય, સત્સંગમાં મન ન રહેતું હોય, કામકાજમાં મન ન રહેતું હોય, તો રોજ રાત્રે ગરમ ઘીથી ડૂટી ભરી દેવી. તમે ટ્રાય તો કરજો, નવું જીવન મળશે. આપણને ખબર નથી કે આપણા શરીરમાં ક્યાં પોઈન્ટ કેવા કામ કરે છે. કોઈ સાધુને બહુ ગુસ્સો આવતો હોય તેની આંખમાં 1 ટીપું ઘી નાખી દેજો, 1 ટીપું, તદ્દન ગયો ગુસ્સો. ઘરમાં કોઈ 2 માણા બહુ બાંધતા હોય તો રોજ સાંજે 2ની આંખમાં 1-1 ટીપા ઘી નાખી દેજો, કજ્યો જ ગયો ઘરમાંથી, ગેરંટીથી ગયો. એ બાંધે નહીં એની મારી જવાબદારી. અને આ હું નથી કહેતો, આરિત સંહિતામાં લખેલું છે એ કહું છું, આ મારું બનાવેલું કાંઈ નથી, આ શાસ્ત્રમાં લખેલું છે, પણ આપણે ત્યાં સુધી પૂગ્યા નથી. સમજી ગયા? ગમે એવો ઘોડો તોફાની હોય, ખૂટીઓ તોફાની હોય, હાથમાં ન આવતો હોય, બાંધવા ન દેતો હોય, દવા ન નાખવા દેતો હોય, એની આંખમાં 2 ટીપા ઘી નાખીને પછી પાસે જઈજો, કાંઈ બોલશે જ નહીં, આમ ઊભો રહેજો, આમ ઊંઘ શું કાંઈ નહીં. કારણ કે આંખમાં ઘી નાખે ને એટલે મગજના કેમિકલ છે ને એ છૂટતા બંધ થઈ જાય, ઝીરો થઈ જાય. મેં કેમ કીધું કે સ્ટમકમાં
દૂધ ને સોડા એક આયરે જાય ને એટલે એનો પીએચ છે ને એ 7થી ઉપર વયો જાય, એટલે સ્ટમક આલ્કલાઇન થઈ જાય. નાક, કાન અને આંખ આ ત્રણેય જગ્યા એવી છે કે એને મગજને કંટ્રોલ કરવું હોય ને તો તમારે આ ત્રણને ઉપયોગ કરવો પડે, આંખ, નાક ને કાન. તરત જ તાત્કાલિક. ઘી છે ને એ માણસનું આખું પંચમહાભૂતનું મૂળ છે. થોડીક વાત લાંબી છે. શરીરમાં 5 પ્રકારના પ્રાણ હોય છે. આ સંતોને તો ખબર છે, ઘણા સંતોને. એ નાભીથી નીચેનો ભાગ છે ને એ અપાન વાયુ દ્વારા સંચાલિત હોય છે, અને અપાન વાયુ ડિસ્ટર્બ થાય ને એટલે માણસને ભગંદર, હરસ, મસા, ગોઠણનો દુખાવો, પિંડી પેનીનો દુખાવો, સેક્સ્યુઅલ ડિસઓર્ડર, સ્પર્મ કાઉન્ટ ડાઉન, બીજ કાઉન્ટ ડાઉન, બહેનોને માસિક ધર્મમાં આગવડતા, ભયંકર દુખાવો, એક મહામારીનું રૂપ ધારણ કરી લે. એને અપાન વાયુ જેનો ડિસ્ટર્બ થયો હોય ને એને આ પ્રશ્ન થાય. એમાં વાઘભટ્ટ ઋષિએ સરસ મજાનું લખ્યું છે કે અપાન વાયુ જેનો ડિસ્ટર્બ થાય ને એને ભૂખ્યા પેટે ખાલી સવારમાં 2 ચમચી ગરમ દૂધ અથવા ગરમ પાણીમાં ઘી પીવું, અને 3 મહિના પીવે ને એટલે અપાન વાયુ એની મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે બીમારી ઓટોમેટિક વહી જાય, એને કંઈ દવાની જરૂર જ નથી. એવી જ રીતે નાભીથી ઉપર અને આ પાંસળાની નીચે પેટનો ભાગ એ સમાન વાયુ દ્વારા સંચાલિત હોય. સમાન વાયુ જેનો ડિસ્ટર્બ થાય ને એને કિડની ફાઇબ્રોસ થાય, કિડની નાના મોટી થાય, લીવર ફાઇબ્રોસ થાય, લીવર સોરિયાસિસ થાય, આંતરડાનો પ્રોબ્લેમ થાય, અલ્સર થાય, કબજિયાત રહે, ભૂખ ન લાગે, પેટ ભારે રહીએ, આ નળમાં હોજો આવે. એવા માણસે જમતી વખતે સવાર અથવા બપોરે ભોજનની મધ્યમાં 2 ચમચી ઘી પીવું જોઈએ. આ વાઘભટ્ટ ઋષિએ લખ્યું છે. અને એક ધારું 3 મહિના પીવું જોઈએ. એનાથી સમાન વાયુ મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે સમાન વાયુના હટવાથી જે પ્રશ્ન થયા હોય ને ઓટોમેટિક સોલ્વ થઈ જાય. એના પછી વ્યાંગ પ્રાણ. વ્યાંગ પ્રાણ છે ને એ આપણું હૃદય, ફેફસા અને પાંસળીનો આ ભાગ છે એનું સંચાલન કરતા હોય અહીં સુધી. વ્યાંગ પ્રાણ જેનો ડિસ્ટર્બ થાય ને ફેફસા ફાઇબ્રોસ થાય, શ્વાસની બીમારી થાય, સૂકી ખાંસી આવે, ઓલી ખેંચીને કાઢતા હોય નો કે ટીબી જેવી ખાંસી, એવી ઉધરસ આવે, અવારનવાર ઉધરસ થાય, અવારનવાર શરદી થાય, અને હૃદયના પડદા ફાઇબ્રોસ થઈ જાય. એને બપોરના ભોજન પછી જેવું ભોજન પૂરું થાય એવું ગરમ 2 ચમચી ઘી, અડધી ચમચી સિંધાલું મીઠું ઉકાળવાનું, અને ગરમ પી શકાય એવું ગરમ ગરમ પી જવાનું. હુકી ખાંસી જે આવતી હોય ને એ તો મારો એવો અનુભવ છે કે બીજે દિવસે જ બંધ થઈ જાય. ઓલી કાંઈ નીકળે નહીં, ઠા કરીને ખાંસી આવે ને એ તો બીજે દિવસે જ બંધ થઈ જાય. શરીર હુકાતું બંધ થઈ જાય, ખાધેલું પચવા માંડે, અવારનવાર ઉધરા થતી હોય તો બંધ થઈ જાય. એવી જ રીતે પ્રાણ, આપણે જેને ઓક્સિજન કહીએ ઇંગ્લિશની ભાષામાં, એ આખા શરીરમાં એનું પરિભ્રમણ હોય, એક સેલમાં. શરીરમાં પ્રાણનું પ્રમાણ ઘટે ને એટલે ચામડીના રોગ થાય, સોરિયાસિસ થાય, ખરજવું થાય, ધાધર થાય, આવી બીમારી થાય. આપણે એને લખ્યું છે વાઘભટ્ટ ઋષિએ કે કોઈ પણ ભોજન હોય ને એમાં મેળવીને ઘી ખાવું. આપણે ખબર હોય તો ગઈઢા ખીચડીમાં ઘી નાખીને જ ખાતા હાંજે, ભેળવીને જ. એટલે એનો અર્થ વૈજ્ઞાનિક તો એ જ હતો, પણ આપણે ભૂલી ગયા. તો જે લોકોને આવા રોગ થયા હોય ચામડીને રિલેટિવ, એને ભોજનમાં મેળવીને ઘી ખાવું જોઈએ. એનાથી 3 મહિના એક ધારું ખાવાથી એ રોગ એની મેળે એ પ્રાણ જ સેટલ થઈ જાય, એટલે રોગ ઓટોમેટિક જતો રહે. પછી ગળાથી ઉપરનો ભાગ છે ને ઉદાન પ્રાણ ઉદાન વાયુ દ્વારા સંચાલિત હોય. ઉદાન વાયુ જેનું ડિસ્ટર્બ થાય, ઊંઘ ન આવવી, માઇગ્રેન, આધા શીશી, આંખોની બળતરા, નાક હુકાઈ જવા, નાકમાં મસા, દાંતમાં પાયોરિયા, કાનનો દર્દ, કાનમાં રસી, અકાળે વાળ ઉતરી જવા, સમય ઉંમર પહેલાં સફેદ વાળ થઈ જવા, આ બધી બીમારીઓ થાય. તો એણે રોજ રાત્રે સૂતી વખતે ગાયના ગરમ દૂધમાં 2 ચમચી ઘી પીવું, 2 નાકમાં 5-5 ટીપા નાખવા અને ડૂટીમાં 5 ટીકા. આનાથી ઉદાન વાયુ ઓટોમેટિક સેટ થાય, એટલે ખંભાથી ઉપરની બીમારીઓ ઓટોમેટિક ક્યોર થઈ જાય. આ ગાયના ઘીની તાકાત છે. તો એવી તો અદ્ભુત જાણકારી છે ગૌમાતાના આશીર્વાદ અને આપ સંતોના આશીર્વાદથી, કે આપણે એને ઘર ઘર સુધી પહોંચાડીએ. અને કચ્છમાં બીજી પણ એક જરૂરિયાત છે. સંતોને મારી વિનંતી છે કે ઠેર ઠેર ચેકડેમો બનાવે, લોકોને પ્રેરણા આપે, લોકો સંતો વાતું કરે ગાયને પાણીની, તો એનાથી મોટું પરિવર્તન આવે.
મારા જેવો આખી જિંદગી ગાંગરે અને સંતો એક કથામાં કહે ને તો હું આખી જિંદગી કામ કરું ને એટલું કામ થઈ જાય. આ સંતોનો પ્રભાવ છે, સ્વામિનારાયણ ભગવાનનો પ્રભાવ છે. પણ આપ સૌએ મને હૃદયથી સાંભળો અને બીજી વખત મોકો દીધો એ બદલ હૃદયથી હું આપનો આભારી અને સાધુતા ધન્યતા અનુભવું છું. આવો નવો રાજીપો, એક ભાણેજ જેવો રાજીપો કચ્છ રાખે મારી ઉપર, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, સંતોના ચરણોમાં અને ગોમાતાના ચરણોમાં પ્રાર્થના. મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય, આ તો ધાર્મિક કાર્યક્રમ હતો અને વૈશમાં મને ઊભો કરી દીધો હતો, એટલે કોઈને આડાવડું લાગ્યું હોય તો માફ કરજો. જય ગોમાતા, જય સ્વામિનારાયણ.